Good morning. Today, 15 August 2024. Happy Independence Day to all of you. આજે આપણે જે પ્રભુનું વચન જે વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ જે જોઈ રહ્યા છે અને એમાં મોટાભાગે આપણે નીતિવચનોના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છે, પણ આજે ખાસ સ્વતંત્રતા દિવસ હોવાને કારણે આપણે યોહાનની સુવાર્તામાંથી એનો 8મો અધ્યાય અને એની 31 થી 36 કલમમાંથી પ્રભુનું વચન જોવાના છીએ. Gospel of John chapter 8 verse 31 to 36 અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે. તેથી જે યહૂદીઓએ તેના પર વિશ્વાસ કર્યો હતો તેઓને ઈસુએ કહ્યું, જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્યો છો અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. અને તેઓએ તેને ઉત્તર આપ્યો કે અમે ઇબ્રાહીમના વંશજો છીએ અને હજી કદી કોઈના દાસત્વમાં આવ્યા નથી, તો તું કેમ કરીને કહે છે કે તમને મુક્ત કરવામાં આવશે? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ પાપ કર્યા છે તે પાપનો દાસ છે. હવે જે દાસ છે તે હંમેશા ઘરમાં રહેતો નથી, પણ દીકરો હંમેશા રહેશે. માટે જો દીકરો તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો. ત્યાં સુધી પ્રભુના વચનને પ્રભુ આશીર્વાદિત કરે. પ્રભુમાં વાલાઓ, જ્યારે આપણે દર વર્ષે ભારત દેશ આઝાદ થાય છે ત્યારે 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ, કેમ કે આપણા દેશ માટે જેમણે બલિદાનો આપ્યા છે એવા શહીદોને આપણે યાદ કરીએ છીએ. અને તે જ રીતે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે પણ જે સ્વતંત્રતા મળી છે તેને આપણે યાદ કરીએ અને પ્રભુની વધારે નજીક આવીને તેમને આધીન થઈએ. પ્રભુએ 4 બાબતોમાં આપણને ખાસ જે ફ્રીડમ, જે સ્વતંત્રતા આપી છે અને એના વિશે હું ટૂંકમાં તમને ટૂંક મનનમાં કહેવા જઈ રહ્યો છું. સૌથી પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપમાંથી સ્વતંત્રતા આપી છે. ફ્રીડમ ફ્રોમ સિન. જોન ચેપ્ટર 8 વર્સ 31 to 36 અને 22 to 23. અને જ્યારે આ પૃથ્વી પર આપણે જોઈએ છે ત્યારે કોઈ એવો માણસ નથી કે જે માણસને પાપમાંથી માફ કરી શકે, મુક્ત કરી શકે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમણે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપીને તમારા અને મારા પાપોમાંથી તમને મને મુક્ત કરવામાં આવ્યા છે. તમારો અને મારો ઉદ્ધાર થાય અને એટલા માટે વધસ્તંભનું મરણ એમણે સહન કર્યું. એટલે આજના દિવસે આપણે એઝ એ ક્રિશ્ચિયન તરીકે આપણા દેશને માટે પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણા દેશમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને મળ્યા અને આપણને પાપની સ્વતંત્રતામાં લઈ ગયા છે. અને જ રીતે દરેક માણસના જીવનમાં જે મૃત્યુનો ડર હોય છે અને બીજી જે સ્વતંત્રતા છે ઈશ્વરે જે ઈસુ ખ્રિસ્તે તમને મને આપી છે, અને તો મૃત્યુના ડરથી સ્વતંત્રતા. ફ્રીડમ ફ્રોમ ધ કન્ડેમ્નેશન ઓફ ધ લો. રોમન ચેપ્ટર 8 વર્સ 1 to 4. અને ત્યાં જે આપણને આ દિવસોમાં જોઈએ છે અને કોરોનાના સમયમાં પણ જોયું હતું કે કેટલા બધા લોકોને આપણે મરણના બીકમાં, ભયમાં એ જોવા મળ્યા હતા. અને આજે પણ રોજે રોજ આપણને કોઈક બાબતની બીક લાગતી હોય તો એ મરણની છે. અને એટલા માટે મરણની બીકમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણ પર વિજય મેળવીને એ તમને ને મને એ મુક્ત કર્યા છે. અને હવે આપણે કદાચ શારીરિક રીતે આપણું મરણ નિશ્ચિત છે, પણ આત્મિક રીતે, અનંતકાળિક રીતે ઈસુ ખ્રિસ્તના લીધે આપણે જીવીશું એ ખાતરીદાયક વચન ઈશ્વરે આપણને આપ્યું છે. ત્રીજી બાબત જે પ્રભુ આજના વચનમાં શીખવા માંગે છે, નિયમશાસ્ત્રના પાલનથી સ્વતંત્રતા. ફ્રીડમ ફ્રોમ ધ કન્ડેમ્નેશન of the law, freedom from the fear of the death. અને રોમન 8:1-4. અને એટલા માટે પ્રભુનું વચન જે આપણને કહે છે કે લોમાંથી, કારણ કે નિયમશાસ્ત્ર એ સારું છે, એ આપણને જાણકારી આપે છે, ટ્રાફિકના સિગ્નલ સમાન છે, જે ઇન્ફોર્મેશન આપે છે, પણ એ તમને મને પાપમાંથી કે મરણમાંથી મુક્ત કરી શકતું નથી. પણ ઈસુ ખ્રિસ્ત એકલા, જેના પર આપણે વિશ્વાસ કરીએ અને ત્યારે આપણને નિયમશાસ્ત્રથી પણ સ્વતંત્રતા આપી શકે છે. ત્યાર પછી આપણે છેલ્લી બાબત જે જોઈએ છે, ચોથી, ધાર્મિક દમનથી સ્વતંત્રતા. ફ્રીડમ ફ્રોમ રિલિજિયસ ઓપરેશન. અને ગલાતીયામાં જોઈએ છે 2 અધ્યાય 3 અને 5મી કલમ, 4મી કલમ અને 9મી કલમ. અને એમાં પ્રભુએ આપણને જે વચન આપ્યું છે કે ઘણા બધા લોકો એ ખાલી જે ધાર્મિક ક્રિયાઓ છે એને જ મહત્વ આપે છે, લાઈક બેપ્ટિઝમ, ફૂલ મેમ્બર, અને જે જૂના કરારમાં આપણે જો જોઈએ છીએ ખાસ કરીને સુન્નત. પણ એ બધાથી ઉપર ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ છે. ખાલી જો ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ, જો આપણે નિયમિત ભજન સેવામાં જ ખાલી જઈએ છીએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંદર તારણહાર તરીકે સ્વીકાર્યા નથી, તો કદાચ ન્યાય કાળે આપણે બચી શકીશું નહીં. એટલા માટે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કર્યો છે તો આપણને ધાર્મિક દમનથી સ્વતંત્રતા મળે છે. ફ્રીડમ ફ્રોમ રિલિજિયસ ઓપરેશન. અને આ 4 બાબતો, પાપમાંથી સ્વતંત્રતા,
ફ્રીડમ ફ્રોમ સીન, મૃત્યુના ડરથી સ્વતંત્રતા, ફ્રીડમ ફ્રોમ ધ ફિયર ઓફ ધ ડેથ, નિયમશાસ્ત્રના પાલનથી સ્વતંત્રતા, ફ્રીડમ ફ્રોમ ધ કન્ડેમ્નેશન ઓફ ધ લો, અને ધાર્મિક દમનથી સ્વતંત્રતા, ફ્રીડમ ફ્રોમ રિલિજિયસ ઓપ્રેશન. અને આ વચનો આપણે ગયા રવિવારે પ્રભુ મંદિરમાં પણ શીખ્યા હતા, અને આ વચનો વધારે તમને આશીર્વાદિત કરે અને એ રીતે આપણે સ્વતંત્રતામાં જીવન જીવીએ, કારણ કે સ્વતંત્રતા ફક્ત ખ્રિસ્તમાં છે. ફ્રીડમ ઇઝ ઓનલી ઇન ક્રાઇસ્ટ. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા અતિ પવિત્ર અને જીવંત ઈશ્વર, અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. આજનો આ સ્વતંત્રતા દિવસ અમને આપ્યો છે, પણ ઘણી બધી વાર પ્રભુ આજે પણ અમે તમારી ઓળખ વગરના, પ્રભુ અમે આજે પણ શેતાનની ગુલામીમાં જીવનારા બાળકો છે, અને અમારા ભારત દેશમાં પણ અમે સ્વતંત્રતામાં છીએ, પણ ઘણી બધી વાર અશાંતિ, મુશ્કેલીઓ, અરાજકતા, બેરોજગારી જેવી પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. એનું કારણ એ છે કે પ્રભુ અમે કદાચ જે રીતે અમારે જીવન જીવવું જોઈએ એમાં આગળ વધતા નથી. પણ આજે સવારે પ્રભુ દરેક જેવો આ વચન સાંભળે છે એ દરેકને તમારી કૃપા આપો, અને પ્રભુ એ સાચી સ્વતંત્રતા, જે અનંતકાળિક સ્વતંત્રતામાં તમે અમને દોરી જવા માંગો છો, એમાં અમને બધાને તૈયાર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન.